કૃષ્ણ, કેમ છો બધા? હું છું ઘરની મોટી બહુ અને આ છે મારી દેરાણી. નમસ્તે બધાને. આ છે અમારા સાસુ. અમારા સાસુ જવાના છે રામેશ્વરમ જાત્રા ઉપર. અમે એની પેકિંગ ચાલુ કરીએ છીએ. ચલો આપણે જઈશું. આ છે અમારી તૈયારી. નાસ્તો, કપડાં, રેનકોટ. ચોમાસાનું વાતાવરણ હોવાથી રેનકોટની પણ કદાચ જરૂર પડે. નાસ્તામાં મેં પૂરી બનાવી છે. એ છે ખારી પૂરી. આ છે મુખવાસ. આ છે સુખડી. ચણા, ચેવડો, અથાણું. હા, ચોકલેટ. અમે ગુજરાતી એટલે અથાણું તો અમારે પહેલા જોઈએ. આ છે ચોકલેટ. આ છે બધી દવાઓ. જુઓ, મમ્મી અને પપ્પાને 10 થી 12 દિવસ રોકાવાનું છે જાત્રામાં. એટલે જો કપડાં ભર્યા છે અને મમ્મી પપ્પાને જારીજી ભરવાની છે ત્યાં. તો ધોતી અને ઉપરનું મૂક્યું છે, કોરી સાડી લીધી છે. જો, અને પ્રસાદ માટે કાજુ, બદામ, દ્રાક્ષ, મિશ્રી. આ જારીજી ભરવાનો સામાન છે. અને માલાજી. માલાજી પણ છે, જુઓ, ઠાકોરજીની. વધારાનું બેગ. એક વધારાનું બેગ લીધું છે મમ્મીએ. રેઇનકોટ પણ છે. જુઓ, વરસાદની સિઝન છે એટલે રેઇનકોટ તો જરૂરી જ છે લેવું. આ જો મમ્મીએ જાતે ઓશિકા બનાવે. જો છે ને મસ્ત. ટ્રેનમાં મુસાફરી માટે. ટ્રેનમાં મુસાફરી માટે જ મમરાન ચેવડો જાતે બનાવે ઘરે. બેગ ભરાઈ ગઈ છે કમ્પ્લીટલી. હવે નાસ્તો ભરવાનો રહ્યો છે. જોડવા પથારવાનો સામાન. મૂકી દેવો છે એવડો એવું પણ પંખા. જરૂર પડે, ગમે ને જરૂર પડે. એ આમ આ છે ડીશો, બાટલીઓ પ્લાસ્ટિકની. એ આ ચોકલેટ. આ છે શેમ્પુ, ફેસવોશ. એ આમાં આ છે મુખવાસ. અથાણું. એ મૂક્યું ને એ તો બહુ પહેલાં હા અત્યારે ભૂલે એમને મૂકી દે પછી ગોઠવવું પડે. શક્કરપારા. દવાઓ. સુકાતો મૂકી દીધો ને. આ લસણની ચટણી. એવું પણ એવું હોય. ऐसे नहीं लोग जोवाना આપણે ખોલીને બતાવો. કપડાં સૂકવવા માટે દોરી અને પિન. આ છે સોય દોરા, સેફ્ટી પિન, કટલરી આઈટમ. 10 થી 12 જણાનું ગ્રુપ જઈ રહ્યું છે જાત્રા ઉપર. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ પપ્પા. કામિની આંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અંકલ. આવી પાછી મિત્ર આંટી મોકલી દઈશ. મોના આંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વર્ષા માસી. તો ગાઈઝ, મમ્મી પપ્પા અને બધા ટ્રેનમાં બેસી ગયા છે. અમદાવાદથી ટ્રેન નીકળી ગઈ છે. સતત 3 દિવસ સુધી ટ્રેનમાં બેસવાનું છે બધાને.
3 દિવસ સુધી બેસવાનું એટલે કેવી રીતે મેનેજ કરશે બધા તમે આ વિડીયોમાં જોઈ શકો છો. જુઓ બધા કેટલું ફન કરે છે, કેટલી મસ્તી કરે છે બધા. તો ચલો જોઈએ આપણે. રામેશ્વરમમાં 7 દિવસનું કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ કથામાં બધા જ લોકો હાજર રહેવાના છે. 15 થી 20 લોકોનું ગ્રુપ છે, બહુ મોટું ગ્રુપ છે. ચલો બધાને મળીએ આપણે. ગ્રુપ જ છે ને, કથા ગ્રુપ. ધોરણ ગ્રુપ ના ફોટા પાડ્યા. કથા ગ્રુપ જ છે ને. છે હવે સાઈડ જ છું, તમે લોકો તો હાલો. अरे वाह, सब कुछ घर से लाए. आम करजो. हाँ, अरे वाह, जुगल जोड़ी. પોતાનું ભલે લઈને આવ્યા હોય. હાય, થમ્સ અપ. આ છે ને જય રણછોડ બ્લોગ જોજો, આખું આવશે. પતી ગયું. વિડિયો ચાલુ કરતા આમ આવે, ઘડી કામ આવે. સામળિયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નો. એ જળ ચલાવી જાવી ભોળાને વાલી જાડી. હું તો રામેશ્વર ધામે રે ગઈ તી, હું તો રામેશ્વર ધામે રે ગઈ તી. ગાવલડીનું દૂધ લઈ ગઈ તી, ગાવલડીનું દૂધ લઈ ગઈ તી. દૂધ ચડાવી ચાલી ભોળાને વાલી તાલી. દૂધ ચડાવી ચાલી ભોળાને વાલી તાલી. હું તો રામેશ્વર ધામે રે ગઈ તી, હું તો રામેશ્વર ધામે. તો ગાઈસ, મમ્મી પપ્પાનું પહેલું સ્ટોપ છે તિરુપતિ બાલાજી. ફાઇનલી ફર્સ્ટ સ્ટોપ આવી ગયું છે તિરુપતિ બાલાજી. મમ્મીની ખૂબ ઈચ્છા હતી કે તે તિરુપતિ બાલાજી દર્શન માટે જાય. આજે એમની ઈચ્છા પૂરી થશે. थोड़ा पीछे चल रहे, पीछे पीछे आने की रास्ता है, थोड़ा पीछे चल रहे. રાધે રાધે. કામલી રાધે રાધે રાધે. ગોવિંદા એ ગોવિંદા. 4 से 5 કનુભાઈ ગોવિંદા.
ચાલો અમે તિરુપતિ આવી ગયા છીએ. તિરુપતિના દર્શન કરવા માટે અહીં અમે ટોકન લેવા માટે લાઈનમાં ઊભા રહ્યા છીએ. ગાઈસ, આ છે તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટેની લાઈન. 4 થી 5 કલાક ઊભા રહ્યા પછી દર્શન કરવા મળ્યા છે. પણ દર્શન કરવાની ખૂબ મજા પડી મમ્મી અને પપ્પાને. પપ્પાએ ત્યાં મુંડન પણ કરાવ્યું છે. અને હવે જઈ રહ્યા છીએ રામેશ્વરમ. બસમાં ટ્રાવેલિંગ કરવાનું છે. અને શુભ શરૂઆત માતાજીની આરતીથી કરી છે. તો ચલો જોઈએ બસમાં બધા કેટલું મસ્તી કરે છે, કેટલું ફન કરે છે. અને હા, આ ઉંમરે તો આટલું ફન ને મસ્તી તો કરવું જ જોઈએ. હવે અમે બધા બસમાં બેસી ગયા છીએ અને હવે અમે આગળ મદુરાઈ મીનાક્ષી દેવીના દર્શને જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. ગો ટુ તમિલનાડુ. જય શ્રી કૃષ્ણ. રોમુ કાકા કોની પગી લાગે? કેન્દ્ર તો ગાઈસ, આપણે નેક્સ્ટ પાર્ટમાં મદુરાઈ મીનાક્ષી મંદિર
અને રામેશ્વરમ મંદિરના દર્શન કરીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.